હરણી બોટ દુર્ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે। પ્રાંત અધિકારી દ્વારા વળતર માટે ઇન્ક્વાયરીને ગેરમાર્ગે દોરવા અને મૃતક શિક્ષિકાઓને ઓછું વળતર ચૂકવાય તેવા બદ ઇરાદાથી ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકોએ બંને મૃતક શિક્ષિકાની ખોટી સહી સાથેના દસ્તાવેજો રજૂ કર્યા હોવાના આક્ષેપ એડવોકેટે કર્યા છે। તેમણે સ્કૂલ સંચાલકો અને તેમના મળતિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું છે। એડવોકેટ હિતેશ ગુપ્તાએ કહ્યું છે કે ફાલ્ગુનીબેન 35 વર્ષથી ન્યૂ સનરાઇઝ સ્કૂલમાં ફરજ બજાવતા હતા। શાળા દ્વારા વાઉચર પર વધુ રકમ લખી સહી કરાવી રોકડમાં ઓછી રકમ ચૂકવાતી હતી। વાઉચરો મંગાવાયા ત્યારે ખુલ્યું છે કે 23 જાન્યુઆરીએ બોટ દુર્ઘટનાની સુનાવણીમાં સ્કૂલે પ્રમાણિત કરેલા ડોક્યુમેન્ટમાં છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલની સહી ખોટી છે। ધારાશાસ્ત્રીનો આક્ષેપ છે કે સ્કૂલ સંચાલકોએ રજૂ કરેલા ડોક્યુમેન્ટમાં છાયાબેનના નામ સામે પીએફના કોષ્ટકમાં ₹900 કાપેલા છે। બીજી તરફ 35 વર્ષથી ફરજ બજાવનારા ફાલ્ગુનીબેનના નામ સામે પીએફ કોષ્ટક ખાલી રાખ્યું છે।